દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ વડોદરા સયાજીરાવ ગાયકવાડ જે યુનિવર્સિટી જે છે, MS યુનિવર્સિટી જે છે ત્યાં આવ્યા છીએ। અને આજે હું તમને યુનિવર્સિટી જે છે એ સૌથી મોટી ગુજરાતની સારામાં સારી જે યુનિવર્સિટી છે અને પ્રાચીન જે રાજાશાહી વખતની યુનિવર્સિટી છે, ગાયકવાડ વખતની યુનિવર્સિટી છે, તો એનો જે ગુંબજ જે છે કે એની જે રીલ્સ હું આજે તમને બતાવવાનો છું। તો તમે ખરેખર આ રીલ્સ તમે જોશો તો તમને ખરેખર જે આ યુનિવર્સિટી જે છે એનું જે આખું જે ગ્રીનરી છે એ તમને જોવા મળશે। અને ખાસ કરીને વડોદરાની આ જે રંગીલું જે વડોદરા જે છે, જે સંસ્કાર નગરી છે, એના પણ આજે આપણે દર્શન કરીશું અને ખાસ હું તમને આવી રીલ્સ બતાવતો રહીશ, તો જોતા રહ્યો ભાટી। જો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા હું આપને બતાવું છું અને આપણે અત્યારે સયાજીરાવ યુનિવર્સિટીની અંદરમાં આપણે જઈએ છીએ અને યુનિવર્સિટીનું કોમ્પ્લેક્સ જે છે એ આપણે જોવાના છીએ કે કેવું કોમ્પ્લેક્સ છે અને એની બધી વિગતો પણ આપણે લેવાના છીએ આજે। MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ એજ્યુકેશન યુનિવર્સિટી ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ। ખૂબ જ પ્રાચીન છે। યુનિવર્સિટી હું આપને બતાવું છું, વડોદરાની સૌથી મોટી યુનિવર્સિટી છે જે આપ જોઈ રહ્યા છે। આપને એનો ગુંબજ પણ બતાવું છું। શિસ્તબદ્ધ એમનો ડ્રેસ છે, એમની લોબી છે, તમે જોઈ શકો છો। વચ્ચેના પિલરમાંથી આખું ખૂબ જૂની MS યુનિવર્સિટી છે। એના વૃક્ષો પણ ખૂબ સરસ લીલાછમ છે। કોર્નરનો ભાગ બતાવું છું હું આપને। ગુંબજ હું ફરીથી
આપ જોઈ શકો છો વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડે અંગ્રેજ આર્કિટેક્ટ રોબર્ટ ચિઝોમ પાસે મશ યુનિવર્સિટીની સૌથી પહેલી આર્ટ્સ ફેકલ્ટી બનાવી હતી. વડોદરામાં 1880થી 1883 દરમિયાન આકાર પામેલું ઇન્ડો સાર્સેનિક ગોથિક અને બાયઝેન્ટિક શૈલીનું આ સ્થાપત્ય વડોદરાનું નાક છે. વિજાપુરના ગોળ ગુંબજ પછી તે એશિયાનો બીજો સૌથી મોટો ગુંબજ છે, જે જર્જરિત થયેલા આ અમૂલ્ય વારસાને લાંબા રિસ્ટોરેશન કર્યા પછી નવજીવન મળ્યું છે, જે આપ જોઈ શકો છો. તો MS યુનિવર્સિટીના 145 વર્ષ જૂના વારસાને નવજીવન એશિયાનો બીજો સૌથી મોટો ગુંબજ જે છે તેનું રિનોવેટ કામ પણ હું તમને બતાવું છું, કેવી રીતે એનું રિનોવેટ કામ કર્યું છે અને કેવી રીતે એની કામગીરી થઈ છે એ પણ હું બતાવું છું. અને જે આર્ટિસ્ટિક રીતે આપણે આજે MS યુનિવર્સિટીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને આપણે જોઈએ છીએ. તમે જરા જોશો તો તમને પણ આ યુનિવર્સિટી જોઈ અને તમને પણ પુલકિત થઈ જશો. એમાં બે શક નથી. યુનિવર્સિટીની અંદરમાં લોટેસ જરાક ખરેખર તમને એક કમળ જેવું તમને દ્રશ્ય જોવા મળે છે, તમે જોઈ શકો છો. ત્યાંથી હું આપને જરા પાછો એક નજારો એક બતાવું છું. સયાજી જુબેલી ઇન્સ્ટિટ્યૂટનું આપણે નજારો બતાવું છું. આપને હું પાછો જ બતાવું છું, થોડુંક અલગ ડિફરન્ટ તમને નજારો. રિપેરિંગ કામ પણ ચાલે છે, જે પણ તમે જોઈ શકશો. ફેકલ્ટી ઓફ આર્ટ જે છે અહીંયા આખો હું તમને એનો ઝાડીઓ છે બધી. ગુંબજ જે છે જરાક થોડું કામ ચાલે છે.
પતલા પિલર. ત્યાં તો આ લોકોએ ફોન ગિરાય છે જુનાગઢ. આ લોકો બધું પડી જુનાગઢ જીત ગયો ત્યાંથી ઉતાર જુનાગઢ આવ્યા. જુનાગઢમાં એન્ટર નથી ને ત્યાં માઇકમાં બોલે છે રુચિબેન જોશી અને એમનો નાનો ભાઈ ઓલા ભાઈને નામ ખબર હતી કારણ કે એની પાસે ફોન લઈને આપણે ન હતો. રુચિએ કીધું એના નામ ખબર હતી. ડાયરેક્ટ કોઈ જેવી ઉભી આવો આખા સ્ટેશન પોતે કોઈ એટલું 2 જણા હારે 2 જણા ચાલુ છે. આખું ગુંબજનું કામ અત્યારે ચાલુ થયું છે. ફેકલ્ટી ઓફ આર્ટ હું બતાવી રહ્યો છું તમને. અદ્ભુત નજારો છે. સૌથી જૂની યુનિવર્સિટી છે. ત્રંબકેશ્વર મહાદેવ પણ અહીં આવેલું છે. તો હું જરા આપને ત્રંબકેશ્વર મહાદેવના પણ જરા દર્શન કરાવું છું. તમે ત્રંબકેશ્વર મહાદેવ ઉપર ઉતરવા પણ સુતા છે. ત્રંબકેશ્વર મહાદેવનું જો ગુંબજ સરસ મજાનું વ્હાઇટ કલરથી રંગવામાં આવ્યું છે. તો હું આપને બતાવું છું ત્રંબકેશ્વર મહાદેવ. તો કોમ્પ્લેક્સમાં જ છે. કદાચ કોઈને ધ્યાનમાં પણ ન આવતું હોય જો હું આ આખું બતાવું છું એનું કોમ્પ્લેક્સ.